નમસ્કાર દર્શક મિત્રો, નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નરેન્દ્ર મોદીને દગો આપી શકે છે। એનડીએથી આ બંને નેતાઓ અલગ થઈ શકે છે, તો પણ બહુમતી તો એનડીએ પાસે જ રહેશે। અને બીજેપીના એક મોટા નેતાએ એવું પણ કહી દીધું છે કે નીતિશ અને નાયડુ વગર પણ 5 વર્ષ સુધી સરકાર ચાલી શકે છે, કારણ કે બીજા પક્ષો એનડીએની સાથે છે। આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ ન્યૂઝ વહેતા થયા છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિત શાહે બાજી બગાડી છે, નીતિશ પલટી મારશે, મોદીની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જી મોદીની સરકાર રોકી શકે છે, તો નાયડુ અને નીતિશ મોદીની ચિંતામાં વધારો કરી શકે છે। ભારતીય જનતા પાર્ટીમાં બગાવતના એંધાણ વર્તાઈ રહ્યા છે, વગેરે વગેરે સમાચારો આપ સાંભળી રહ્યા છો। પરંતુ હાલમાં એનડીએ પાસે બહુમતી છે અને એનડીએ પાસે હાલમાં 292 સીટો છે। તો એક વાત તો નક્કી છે અને કન્ફર્મ છે કે એનડીએના નેતાઓએ, એનડીએ ઘટક દળના તમામ નેતાઓએ પોતાના નેતા તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા છે અને તેઓ નરેન્દ્ર મોદી પોતાની સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિને આવેદન આપી શકે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ પણ લઈ શકે છે, એવા પણ હાલમાં સમાચાર છે। કારણ કે કન્ફર્મ છે કે એનડીએને બહુમતી છે, તો વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લઈ શકે છે। આ એક વાત 100% કન્ફર્મ છે। ધન્યવાદ દર્શક મિત્રો।